સુરતમાં ફાયરિંગ વિથ હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપી રાજકિશોર પંડિતને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી વર્ષ 2018 થી પોલીસ ચોપડે ફરાર હતો। આરોપીની બિહારના હનુમંતા ગામથી ધરપકડ કરાઈ હતી। આરોપીની ધરપકડ કરવા પોલીસે સ્થાનિક ફેરિયાઓનો વેશ પલટો કર્યો અને કટલેરીની ફેરી સાયકલ પર સતત વોચમાં રહી આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સુરતમાં ફાયરિંગ વિથ મર્ડરના પ્રયાસના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપી રાજકિશોર પંડિતે બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી વર્ષ 2018 થી પોલીસ ચોપડેથી ફરાર હતો। આરોપીની બિહારના હનુમંતા ગામથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીની ધરપકડ કરવા ગયેલા પોલીસે સ્થાનિક ફેરિયાઓનો વેશ પલટો કર્યો હતો। કટલેરીની ફેરી સાયકલ પર સતત વોચમાં રહી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપી પોતે ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા હોવાની ઓળખ આપી હતી। એકત્રિત કરાઈ હતી, જ્યાં ખેતરમાં કામ કરતા રાજકિશોરી પંડિતને ઝડપી પાડવામાં આવ્યો હતો। વર્ષ 2018માં ચોક બજાર પંડોળ ખાતે ભંગારના વેપારી પર ફાયરિંગ કરાયું હતું। બિપિન યાત્રા સહિત અન્ય 2 ઈસમો દ્વારા ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા, જે ગુનામાં આરોપી રાજકિશોર પંડિતનું નામ સામે આવ્યું હતું। રાજકિશોર પંડિતે આરોપી બિપિન યાત્રાને ₹10,000 માં દેશી હાથ બનાવટનો તમંચો અને કારતૂસ આપ્યા હતા। બંને વર્ષ 2016માં ટેક્સટાઇલ માર્કેટમાં એકબીજાના પરિચયમાં આવ્યા હતા, જ્યાં વધુ તપાસ ચોક બજાર પોલીસે હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।